ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ। હવે આ 8 ઓગસ્ટે એટલે કે શનિવારે શનિ રોહિણી અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે અને એવું શાસ્ત્રોનું કથન છે કે આ યોગમાં તમે જે કોઈ પણ કાર્ય કરો એ તમને કષ્ટ પીડાઓમાંથી મુક્ત કરવા વાળું થાય અને શબ્દ એવો વાપરેલો છે અજય અમર થાય અને દરેક પ્રકારના સંકટોના તમારા જીવનનો એ નાશ કરવા વાળો યોગ છે। હવે આ યોગમાં આપણે શું કરવું, આ યોગ કેટલા વાગે શરૂ થશે, કેટલા વાગે પૂર્ણ થશે અને એમાં શું આપણે નાનકડા કોઈ ઉપાય આદિ કરી શકીએ, આજે આપણે આ વિષય ઉપર સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરશો। ચાલો સત્સંગ શરૂ કરીએ। તો આ શનિવાર રોહિણી નક્ષત્ર અને અમૃત સિદ્ધિ યોગ છે અને આ યોગના નામમાં તમને ખબર પડશે કે અમૃત સિદ્ધિ એટલે અમૃત સમાન ફળ આપવા વાળું, અનેકો સિદ્ધિઓ આપવા વાળું અથવા તો અમૃત જેવી સિદ્ધિ આપવા વાળું। અને અમૃતનું કામ શું છે? અમર બનાવવાનું। તો આપણે આપણા જીવનના બધા કષ્ટોમાંથી મુક્ત થવા માટેનો આ બહુ સુંદર એક લાભ અથવા તો યોગ છે। હવે આ યોગ 8 તારીખે સવારે સૂર્ય ઉદયથી શરૂ થઈ જશે અને સાંજના 4 વાગ્યે 52 સુધી એટલે લગભગ 5 વાગ્યા સુધી આ યોગ રહેવાનો છે। હવે સૌથી પહેલો ઉપાય શું અને કોના માટે? તો જે લોકોને શનિ અત્યારે વક્રી શરૂ થઈ ગયો છે અને કોઈ પીડાઓ ભોગવવાની કે કોઈ પીડાઓ જે છે એ સહન કરવાની કે કોઈ પીડાની શરૂઆત થઈ ગઈ હોય અથવા તો થવાની હોય તો એ લોકોએ આ અવશ્ય ઉપાયો કરવા જોઈએ। બીજા નંબરમાં જે લોકોની શનિની 7.5ની પનોતી ચાલતી હોય એ લોકો માટે, જે લોકોની શનિની મહાદશા ચાલતી હોય એ લોકો માટે, અને માનો કે કોઈને કોઈ પ્રકારનો દોષ નથી તો પણ તમે આ ઉપાય કરી શકો છો, કારણ કે આ બહુ જ અદ્ભુત મહત્વપૂર્ણ યોગ છે। શાસ્ત્રોમાં મુહૂર્ત આદિ ગ્રંથોમાં પ્રચુર માત્રામાં આનું વિશેષ મહત્વ લખેલું છે। હવે સૌથી પહેલો ઉપાય શું? તો અનેકો વાર મેં કીધું છે કે શનિવારના દિવસે પીપળાના વૃક્ષની સેવા એટલે કે શનિવારના દિવસે પીપળાના વૃક્ષને ખાલી સ્પર્શ માત્રથી અનેકો પાપોનો નાશ થાય। તો પછી આપણી કોઈ શનિની પીડા હોય તો નાશ કેમ ન થઈ શકે? અને એક એવો ઉપાય કે જેના માટે આપણે 1 રૂપિયાનો પણ ખર્ચો કરવાનો નથી, ખાલી પીપળાને સ્પર્શ કરવાનો છે। આ પહેલો ઉપાય થયો। પીપળાને સ્પર્શ કર્યા પછી એ દિવસે જળમાં કાળા તલ પધરાવી અને પછી એ પીપળાના મૂળમાં અર્પણ કરવા અને એ સમયે તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ શમ શનેશ્વરાય નમઃ આદિ બોલી શકો છો। આ થયો બીજો ઉપાય। ત્રીજો ઉપાય, આ દિવસે પીપળાને સ્પર્શ કરતા કરતા પ્રદક્ષિણા તમે કરી શકો યથાશક્તિ 1, 3, 5, 7, 9 અથવા 108। આ થયો ત્રીજો ઉપાય। ચોથો ઉપાય કે આ દિવસે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો અને સાથે તલના તેલનો પણ દીવો તમે ચાહો તો કરી શકો છો, ઊભી વાટ આડી વાટ કોઈ પણ ચાલશે। આ થયો ચોથો ઉપાય। પાંચમો ઉપાય, આ દિવસે શનિદેવની ઉપર તમે તેલ અર્પણ કરી શકો છો। છઠ્ઠો ઉપાય, આ દિવસે જે શાસ્ત્રો કથન છે હનુમાનજીને પ્રિય છે અને હનુમાનજી ખુશ તો શનિદેવ આપણને કંઈ કશું કરવાના નથી અથવા તો જે કંઈ પીડા આપશે એ ઓછી અસર થશે જીવનમાં। તલના તેલનો દીવો હનુમાનજીની સન્મુખ પ્રગટાવો, પ્રજ્વલિત કરો। એના પછી હનુમાનજી ઉપર સિંદૂર અને તલનું તેલ મિશ્રિત કરી અને અભિષેક કરો અથવા તો ચડાવો। એ સમયે તમે હનુમાનજીનો કોઈ પણ મંત્ર સ્તોત્ર પાઠ આદિ બોલી શકો છો, ભણી શકો છો। એના પછીનો ઉપાય કે રુત્તમ દુઃખમ દ્રાવયતિ ઇતિ રુદ્રમ। આ દિવસે તમે જો શિવજી ઉપર અભિષેક કરશો અથવા શિવજીની પૂજા કરશો તો શનિદેવ 100% શાંત થઈ જશે, કારણ કે મહાદેવથી ઉપર બીજું કોઈ છે નહીં, હતું નહીં અને ક્યારે હશે પણ નહીં। બીજું કે શનિદેવે પણ મહાદેવજીની જ આરાધના કરી અને ન્યાયાધીશ પદવી પ્રાપ્ત કરી હતી, એટલે શનિદેવને ન્યાયના દેવતા બનવાનું વરદાન શિવજીએ આપ્યું હતું। આમાંથી તમે કોઈ પણ ઉપાય આ દિવસે કરશો તો એ અક્ષય, અજર, અમર અનેકો સિદ્ધિઓ આપવા વાળા આ ઉપાય છે। હવે આ સિવાય પણ એવું નથી કે શનિ રોહિણી અમૃત સિદ્ધિ યોગ છે એટલે ખાલી શનિદેવને લગતા જ ઉપાયો કરવા કે શનિ પીડામાંથી મુક્તિ માટેના જ ઉપાય કરવા। આ દિવસે તમે જે કંઈ પણ કાર્ય કરશો એ અજર અમર થશે।
આ જ રીતે આ દિવસે તમે કોઈ દાન કરશો, ખાસ કરીને કાળા વસ્ત્રનું દાન થઈ ગયું, કાળા અડદનું દાન થઈ ગયું, લોખંડનું કોઈ વસ્તુ હોય કે લોખંડની ખીલી આદિ દાન થઈ ગયું તો પણ તમારા માટે ખૂબ જ સારું રહેશે. એના સિવાય ગરીબોને મદદ કરવી, કોઈ બ્રાહ્મણ દેવતા હોય જરૂરતમંદ એમને કોઈ દાન કરવું. આના સિવાય તમારા જે ઈષ્ટ દેવતા છે એની પણ તમે પૂજા, મંત્ર જાપ, ઉપાસના, અભિષેક આદિ કરશો એ પણ અક્ષય ફળ આપવાવાળા થશે. ના ભૂલો, આ વખતે 8 ઓગસ્ટ શનિ રોહિણી અમૃત સિદ્ધિ યોગમાં આ બધા નાનકડા ઉપાયો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.